ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનો સાવધાન થઈ જજો। તમામ કેન્દ્રીય સંસ્થાઓને આરોગ્ય મંત્રાલયનો નિર્દેશ। નાસ્તાઓમાં કેટલું તેલ ખાંડ છે તેના બોર્ડ ફરજિયાત લગાવવા। ફાસ્ટ ફૂડને તમાકુ જેવી ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે। યંગસ્ટર્સ સૌથી વધુ સેવન કરી રહ્યા છે ફાસ્ટ ફૂડ, ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જ મુદ્દે યંગસ્ટર્સ સાથે વાતચીત કરવામાં આવી। યંગસ્ટરોમાં સૌથી વધુ ફાસ્ટ ફૂડ ખાવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને એમાં પણ સૌથી વધારે વાત કરવામાં આવે તો કચોરી છે, સમોસા છે, પિઝા છે, આ તમામ વસ્તુઓનું જે સેવન છે જંક ફૂડનું તે સૌથી વધારે યંગસ્ટરો કરતા હોય છે, પરંતુ તે જોખમી હોવાનો સ્વાસ્થ્ય વિભાગનો જે રિપોર્ટ છે તે આજે જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે કેટલાક જે વિદ્યાર્થીઓ છે, કેટલાક યંગસ્ટરો છે તે જોડાયા છે। આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, સમોસા, જલેબી, તેનો આજે રિપોર્ટ સામે આવ્યો છે કે તે આરોગ્ય માટે જોખમી છે, શું કહેશો? હાલ જોવા જોઈએ તો દેશના મોટા ભાગના પ્રમાણો અને દરેક નાનામાં નાની જગ્યાએ હાલે જે પ્રકારનું જંક ફૂડ મળી રહ્યું છે તે કોઈક ને કંઈક રીતે વિદ્યાર્થીઓને અને વડીલોને બધા જ માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કેમ કે તેમાં જે માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ પદાર્થો હોય કારણે વધી રહ્યું છે, શું કહેશો? કારણ કે કેટલું જોખમી છે યંગસ્ટરોમાં। દિવસે ને દિવસે જોઈ રહ્યો છે તો પિઝા છે, બર્ગર છે, સેન્ડવિચ છે, એમાં પણ આપણે આઉટલેટમાં તમે જુઓ તો ઘણી જગ્યાએ કે મચ્છર વાંદા બધા નીકળતા હોય છે, છતાં પણ આપણે એ વસ્તુ ખાવામાં ટેવાઈ ગયા છીએ। એના કારણે સરકાર કોઈ આમાં ધ્યાન આપતું નથી। જો સરકારને આ વસ્તુમાં ઘણું બધું ચિંતન કરવું જોઈએ હોવાનું સામે આવ્યું છે, શું કહેશો? આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે। તમે જુઓ કે ઘણી વખત આરોગ્ય વિભાગ પણ આમાં સંડોવાયેલું હોય છે કે ઘણી બધી રેસ્ટોરન્ટ એક જ તેલમાં વારંવાર એ વસ્તુને તરે છે, જેમ કે સમોસા હોય, કચોરી હોય, પણ એના ઉપર યોગ્ય નિરાકરણ કે યોગ્ય એ રેસ્ટોરન્ટને દંડ કરવામાં નથી આવતો, જેના કારણે આ રેસ્ટોરન્ટવાળા ખરાબ વસ્તુનો ઉપયોગ કરે છે, જેના લીધે પબ્લિકને આ નુકસાન થાય છે। એ ખરેખર અટકાવવું જોઈએ અને આરોગ્ય વિભાગે જે પણ રેસ્ટોરન્ટ એકને એક વસ્તુ 3 થી 4 વાર એ તેલમાં તળતું હોય, જે તેલ કાળું પડી ગયું હોય છે છતાં પણ એ તેલનો ઉપયોગ થાય છે, એને અટકાવવો જોઈએ। આ બધી રેસ્ટોરન્ટમાં જે લખવામાં નથી આવતું એમને ખાસ કરીને વિનંતી છે કે આ વિદ્યાર્થીઓ છે કે અત્યારની વડીલ જે વ્યક્તિઓ આવે છે બધા જમવા માટે, એમને ખાસ કરીને બીમારીઓ અત્યારે તમે જોઈ રહ્યા છો તે ભવિષ્યમાં એમની સાથે ન થાય, જેમ કે કેન્સર છે, ફૂડ પોઈઝન છે, એ રીતના તેને અટકાવવામાં આવે, તેથી કરીને તે લખવાનું રાખે। ભારત બીજા ક્રમે હશે મેદસ્વીતામાં। તેઓ જે રિપોર્ટ છે તે થોડાક ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે અને તેના જ કારણે હવે આરોગ્ય મંત્રાલય પણ જાગ્યું છે અને અનેક જે વિભાગો છે, અનેક જે કેન્દ્રીય લેવલના જે કેન્ટીનો છે ત્યાં પણ આદેશો આપવામાં આવ્યા છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।